જય દિશામાં દોસ્તો, તો આજે આપણે 10મા દિવસની છેલ્લા દિવસની વાર્તા કરવાની છે. તો બધા કમેન્ટમાં લખી દો જય દિશામાં. રાજા રાણીની ભક્તિની કથા. ઘણા વર્ષો પહેલાની વાત છે. સૌરાષ્ટ્રની ધરતી પર સૂર્યગઢ નામનું એક સુંદર રાજ્ય હતું. રાજ્યની ચારે બાજુ ઊંચી દિવાલ, વિશાળ દરવાજા, હરિયાળા બાગ, બગીચા, સુંદર તળાવો હતા. સૂર્યગઢના રાજા વીરસિંહ ખૂબ ન્યાય અને પ્રજાપતિ હતા. તેમની રાણી દેવયાની ખૂબ જ દયાળુ અને ધાર્મિક સ્વભાવની હતી. રાજા રાણી દરરોજ સવારે મહેલની મંદિરો દશામાની પૂજા કરતા હતા. રાજા રાણી દેવની માતા દશામા પર અતૂટ શ્રદ્ધા રહેતી હતી. મા દશામા પર વિશ્વાસ રાખનાર, ભક્તિ કરનાર. પરીક્ષા ભલે મોટી હોય પણ માતા તેને ક્યારેય એકલો છોડતી નથી. રાજા રાણી જીવન સુખી હતું, પરંતુ એક જ દુઃખ હતું, તેમને સંતાન નહોતું. વર્ષો સુધી તેમને અનેક મંદિરોની પ્રાર્થના કરી, પરંતુ તેમની મનોકામના પૂર્ણ થઈ નહીં. એક દિવસ રાણી દેવયાનીએ દશામાના મંદિરમાં બેઠી હતી. આંખોમાં આંસુ આવી ગયા હતા. તેને હાથ જોડીને કહ્યું, હે મા દશા, મને રાજ સિંહાસન, ધન સંપત્તિ કંઈ જોઈતું નથી. જો મારી ભક્તિ સાચી હોય તો મને એક સંતાન આપજે, જે મોટું થઈને આ રાજ્યની પ્રજા સેવા કરે. તે રાત્રે રાણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દશામાનું દિવ્ય સ્વરૂપ દેખાયું. માતાએ કહ્યું, દેવયાની, તારી ભક્તિ મેં સ્વીકાર કરી છે, પરંતુ તારી એક વાત યાદ રાખવી પડશે. આવતા દિવસોમાં તારા જીવનમાં મોટી પરીક્ષા આવશે. સુખમાં અને મને યાદ કરનાર ઘણા હોય છે, પરંતુ દુઃખમાં મને જેનો વિશ્વાસ ન તૂટે એ જ સાચો મારો ભક્ત છે. સવાર થતાં રાણીએ રાજાને સ્વપ્નની વાત કરી. થોડા મહિના પછી મહેલમાં ખુશીના સમાચાર આવ્યા. રાણી માતા બનવાની હતી. આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. 9 મહિના પછી રાણીને એક સુંદર પુત્રનો જન્મ આવ્યો. રાજાએ તેનું નામ યુવરાજ ધુવસેન રાખ્યું. સમય પસાર થતો ગયો. ધુવસેન મોટો થવા લાગ્યો. તે બહાદુર, દયાળુ અને પ્રજાની ચિંતા કરનાર હતો. પરંતુ એક દિવ્ય સૂર્યગઢ પર મોટું સંકટ આવ્યું. રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ઓછો પડ્યો. તળાવ સુકાઈ ગયા. ખેતરોમાં પાક થતો બંધ થઈ ગયો અને પ્રજાનું મુશ્કેલીમાં આવી ગઈ. રાજાના ભંડારા અનાજ હતું, પરંતુ ધીમે ધીમે તે પણ ઓછું થવા લાગ્યું. મંત્રીએ રાજાને સલાહ આપી, મહારાજ, હવે મહેલનો ખર્ચ ઓછો કરવો પડશે. પ્રજાને અનાજ આપવું ચાલુ રાખજો. રાજ ભંડાર ખાલી થઈ જશે. રાજા વીરસિંહે તરત કહ્યું, મારો ખજાનો પ્રજાનો કામ ન આવે તો એ ખજાનો શા માટે? જ્યાં સુધી મહેલમાં એક દાણો છે ત્યાં સુધી મારી પ્રજા ભૂખી નહીં રહે. રાજાએ પોતાની સોનાની આભૂષણો અને કિંમતી વસ્તુઓ પણ વેચીને ખજાનો વેચવાનું ચાલુ રાખ્યું. રાણી દેવયાની રોજ દશામાને સામે દીવો કરતી અને કહેતી, મા, અમારી પ્રજા રક્ષા કરજો. પરંતુ મોટી મુશ્કેલી પૂરી થઈ નહોતી. એક રાતે મહેલના દરવાજે એક અજાણ્યો સાધુ આવ્યો. તેને રાજાને કહ્યું, મહારાજ, રાજ્ય પર માત્ર દુષ્કાળ નહીં, પરંતુ એક મોટી આફતનું પણ વાદળ છે. રાજાએ પૂછ્યું, કઈ આફત? સાધુએ ધીમે સ્વરે કહ્યું, રાજાની રક્ષા માટે તમારે પોતાના સૌથી પ્રિય વૈકિક કસોટી આપવી પડશે. આ વાત સાંભળી રાજા ચિંતામાં પડી ગયા. એ જ રાત્રે મહેલમાં એક અજાણી ઘટના બની. યુવરાજ ધુવસેન અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયો. રાણી દેવયાની ગભરાઈ ગઈ. રાજાએ રાજ્યના શ્રેષ્ઠ વૈદ્યને બોલાવ્યા. કોઈ ઉપાય ન થયો. રાણી દશામાની મૂર્તિ સામે બેસી રડવા લાગી. મા, મારી ભક્તિ, આ કેવી પરીક્ષા છે? મારું બાળક બચાવી લો. અને ત્યારે મંદિરનો દીવો અચાનક ખૂબ તેજ પ્રગટ્યો. રાણીની સામે દશામાનો દિવ્ય સંકેત પ્રગટ થયો, પરંતુ એ સંકેત શું હતો? શું યુવરાજ ધુવસેન બચશે અને રાજા રાણી કઈ મોટી કસોટી આપવી પડશે? મહેલના મંદિરનો દીવો તેજ પ્રકાશથી ઝળઝળતી રહ્યો. રાણી દેવયાનીની આંખો બંધ કરી દશામાને યાદ કરી હતી. ત્યારે તેને અંદરથી એક અવાજ સાંભળ્યો, દેવયાની, ભય ન રાખ. તારો પુત્ર મારી શરણમાં છે, પરંતુ રાજ્યના લોકો સેવા કરવાનું વચન આપવું પડશે. રાણીએ તરત રાજાએ આ વાત કહી. રાજાએ નક્કી કર્યું કે સૂર્યગઢ દરેક ગામના અનાજ અને પાણી પહોંચાડવામાં આવશે. રાજકુમારની તબિયત પણ ધીમે ધીમે સુધરવા લાગી, પરંતુ રાજ્યમાં હજુ દુષ્કાળ હતો. એક દિવસ રાજા વીરસિંહ પોતાના મંત્રી સાથે રાજ્યની સરહદ તરફ ગયા. રસ્તામાં તેમને એક વૃદ્ધ સ્ત્રી જોઈ. તે પોતાના નાના ઘર પાસે બેઠી હતી. રાજાએ પૂછ્યું, મા, તમને કોઈ મદદની જરૂર હોય તો કહેજો. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, મહારાજ, મારા ઘરમાં અનાજ નથી, પરંતુ મને મારા માટે ચિંતા નથી. તમે પહેલાં મારા ગામના બાળકો માટે અનાજ મોકલો. રાજા આશ્ચર્ય પડી ગયો. તેમને કહ્યું, મા,
તમે પોતે ભૂખ્યા છો અને બીજાની ચિંતા કરો છો. વૃદ્ધ સ્ત્રી ઘસીને બોલી, મહારાજ, દશામાં શીખવે છે કે પોતાના દુઃખ કરતાં બીજાનું દુઃખ દૂર કરવું મોટું પુણ્ય છે. રાજાને આ શબ્દના હૃદયમાં લાગી ગયા. તેમણે આખા રાજ્યમાં જાહેરાત કરી કે રાજ ભંડારો છેલ્લે દાણો પણ જરૂરિયાતમંદ પ્રજાને આપવો પડશે. થોડા દિવસ પછી આકાશમાં અચાનક કાળા વાદળો દેખાવા લાગ્યા. પ્રજા આશ્ચર્ય આકાશ તરફ જોવા લાગી. પહેલાં ધીમે ધીમે વરસાદ પડ્યો, પછી જોરદાર વરસાદ પડ્યો. સુકાયેલા તળાવો ભરાઈ ગયા, ખેતરોમાં પાણી આવ્યું. પ્રજાના ચહેરા પર ફરી ખુશી આવી ગઈ. આખું રાજ્ય દશામાના જયકાર ગુંજી ઉઠ્યું. રાજા, રાણી અને દશામાં મંદિરે ગયા. રાણીએ હાથ જોડીને કહ્યું, માં, તમે અમારું રાજ્ય બચાવી લીધું. ત્યારે મંદિરમાં એક દિવ્ય પ્રકાશ થયો. રાણીની સામે એ જ વૃદ્ધ સ્ત્રી સ્વપ્ન દેખાયું. રાણી સમજી ગઈ કે તે કોઈ સામાન્ય વૃદ્ધ સ્ત્રી નહોતી, તે દશામાં માતાનું સ્વરૂપ હતું. રાણીની આંખોમાં આંસુ આવી ગયા. માં, તમે અમારી પરીક્ષા લેવા આવ્યા હતા. દશામાં આશીર્વાદ આપતા કહ્યું, દેવ્યાની સાચી વાત છે. તારી સાચી ભક્તિ માત્ર મારી પૂજા કરવા નથી. જ્યારે કોઈ દુઃખ હોય ત્યારે તેની મદદ કરવી, જ્યારે પ્રજા મુશ્કેલીમાં હોય ત્યારે રાજાએ પોતાની પ્રજા સામે ઊભા રહેવું અને સુખ દુઃખ બંનેમાં શ્રદ્ધા રાખવી, એ જ સાચી ભક્તિ છે. રાજા વીરસિંહ હાથ જોડીને વચન આપ્યું, માં, જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી મારી પ્રજા પોતાના પરિવાર જેવી જ રાખીશ. દશામાનું દિવ્ય સ્વરૂપ ધીમે ધીમે પ્રકાશિત થઈ ગયું. તે દિવસ પછી સૂર્યગઢ સુખ સમૃદ્ધિ પાછી આવી. યુવરાજ ધ્રુસે મોટો થઈને પ્રજાનો પ્રિય રાજકુમાર બન્યો. રાજા વીરસિંહે તેને એક જ શીખ આપી, બેટા, સિંહાસન મોટું નથી, જવાબદારી મોટી છે. પ્રજા આંસુ લૂછી શકે તે જ સાચો રાજા. વર્ષો પછી ધ્રુસે રાજા બન્યો અને તેને પણ દશામાની ભક્તિ અને સેવા ચાલુ રાખી. સૂર્યગઢના લોકો આજે પણ કહેતા, જય સાચી શ્રદ્ધા હોય, જ્યાં સારા કર્મ હોય અને જ્યાં બીજાના દુઃખ મદદ કરવાની ભાવના હોય ત્યાં દશામાની કૃપા જરૂર થાય છે. જય દશામાતા. માતાજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. જય દશામાતા. જય દશામાં બધાને. તો આજે આપણે 10મા દિવસની વાર્તા પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે 10 દિવસની વાર્તા કરી. તો હવે આપણે બીજા વર્ષે હવે આવશે વાર્તા, આ વર્ષની પૂરી વાર્તા. દશામાના ડાળ.